સુરત વીવર્સ પાસેથી મહારાષ્ટ્રના વેપારીએ દલાલ સાથે મળીને માલ ખરીદી 5.60 લાખની છેતરપિંડી આચરી હતી. સુરતના બમરોલી રોડ વડોદ ગામ ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખાતું ધરાવતા વીવર્સ પાસેથી મહારાષ્ટ્રના વેપારીએ દલાલ સાથે મળી બ્લીચ કાપડનો માલ ખરીદ્યા બાદ ₹5.60 લાખનો ચૂનો ચોપડ્યો હતો. સિટીલાઇટ રોડ અગ્રસેન ભવનની સામે નવમંગલમ કોમ્પ્લેક્સમાં રહેતા અને બમરોલી રોડ વડોદ ગામ ખાતે ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખાતા નંબર 24-27માં શ્રી કૃષ્ણા સિન્થેટિક્સ અને વર્ધમાન ફેબ્રિક્સના નામે ખાતું ધરાવતા રણજીત જીતમલ શેઠિયા સાથે ₹5,60,572ની છેતરપિંડીનો બનાવ બન્યો છે. રણજીત પાસેથી ગત સપ્ટેમ્બર 2022માં મહારાષ્ટ્રના મુંબઈના ઓલ્ડ હનુમાન લેન લક્ષ્મી ભવન ખાતે પહેલા માળે આશા એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતા મેહુલ જગનાનીએ સુરતના સિટીલાઇટ રોયલ કાસા બિલ્ડિંગમાં રહેતા કાપડ દલાલ અશોક જૈન સાથે મળી સમયસર પેમેન્ટ આપી દેવાની લોભામણી વાતો કરી હતી. વિશ્વાસમાં લઈ ₹7,27,778નો બ્લીચ કાપડનો માલ ખરીદ્યો હતો, જેમાંથી પાર્ટ પેમેન્ટ પેટે ₹1,68,216 ચૂકવી આપ્યા હતા, જ્યારે બાકીના લેવાના નીકળતા ₹5,60,562ની અવારનવાર ઉઘરાણી કરવા છતાંય આપ્યા ન હતા અને ઉપરથી પેમેન્ટ લેવા માટે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાંડેસરા પોલીસે રણજીત શેઠિયાની ફરિયાદને આધારે વેપારી મેહુલ જગનાની અને દલાલ અશોક જૈન સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.